રામ નારાયણ રામ। આજકાલ જે વાતાવરણ ચાલી રહ્યું છે તેમાં ઘણી વખત એ જોવા મળે છે કે ઘરમાં લોકો વ્યથા, તણાવ અને અવસાદથી પીડાતા છે। આ તમામ પરિસ્થિતિઓના કારણે વ્યક્તિ પોતાની ખુશી સામાજિક રીતે બહાર વ્યક્ત કરી શકતો નથી। આ સમગ્ર સૃષ્ટિમાં દરેક જીવજીવીએ રહેવું, સમૃદ્ધ અને સુખી બનવું ઈચ્છે છે અને એવી જ સુખમય જિંદગી મેળવવા માટે માણસ શ્રેષ્ઠ પ્રયત્નો કરે છે, પરંતુ જ્યારે આ પ્રયત્નો નિષ્ફળ થવા લાગે છે, તેમની કોશિશો સફળ થઈ શકતી નથી, ત્યારે મનમાં અવસાદ અને વ્યગ્રતા ઉદય પામે છે। આવી વ્યક્તિઓ ધીમે ધીમે સમાજથી અલગ થવા લાગતા છે। તેઓ તેમની ઈચ્છાઓ અને ખુશીઓની જાહેરાત નથી કરતા। હવે પ્રશ્ન ઊભો થાય છે કે આવી પરિસ્થિતિઓમાંથી બહાર નીકળવાનો માર્ગ શું છે? તો તેનો એક જ માર્ગ છે અને તે છે સાધના પ્રાપ્તિ। અને સાધના પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે રામ નારાયણ રામ નામનો જપ। રામ નારાયણ રામ નામનો જપ કરવાનું ખૂબ જ સરળ છે। આ બીજ મંત્રનો જપ કરવા માટે કોઈ ખાસ પદાવલીની જરૂરિયાત નથી। તમે તમારા દૈનિક કામો કરતા આ જપ કરી શકો છો, અથવા બેસી મનમાં જપ કરી શકો છો, અથવા તો સત્સંગના માધ્યમથી પણ તમે રામ નારાયણ રામ સાથે જોડાઈ શકો છો। અમારા સમાજમાં ઘણા લોકો છે જે બાળપણથી જ સાધનાથી જોડાઈ જાય છે। આજકાલની ભાગદોડભરી જિંદગીમાં લોકોને તેવા યોગિક અભ્યાસ માટે સમય મળી શકતો નથી, જેમ કે તે ખૂબ લાભદાયક છે અને તણાવમુક્ત જીવન માટે મહત્વપૂર્ણ છે। આજની યુથ જનરેશનમાં સહનશીલતા ઘણી ઓછી છે। આજના યુવાનો ઓછા સમયમાં વધુ સફળતા મેળવવા માંગે છે। જ્યારે આવું થતું નથી, ત્યારે આ યુવા અવસાદનો શિકાર થાય છે। અતએવ ખાસ કરીને યુવાનો માટે રામ નારાયણ રામ સાથે જોડાવું અત્યંત મહત્વપૂર્ણ છે, જેથી તેઓ તેમના જીવનમાં થોડી ધૈર્ય અને સહનશીલતા વિકસિત કરી શકે। મહત્વપૂર્ણ છે કે તમે તમારી આંતરિક બુદ્ધિ વિવેક ઓળખો, કારણ કે આ એ બુદ્ધિ છે જે તમને સુખ, શાંતિ અને સફળતા તરફ માર્ગદર્શન આપે છે। આ બુદ્ધિ રામ નારાયણ રામના જપથી વિકસિત થાય છે। જેમ જેમ આપણે આ બીજ મંત્રનો જપ કરીએ છીએ, તેમ તેમ આપણા આંતરિક વિવેકની ઉત્પત્તિ થાય છે। દરેક માતા પિતાનો આ પ્રાથમિક ફરજ છે કે તેઓ બાળકોથી આ બુદ્ધિ પરિચય કરાવે અને તેમને રામ નારાયણ રામ નામથી જોડવા માટે પ્રયત્નો કરે, જેથી સમયસર તેમાંથી બુદ્ધિનો વિકાસ શરૂ થાય। જો તમે તમારી અંદરની શક્તિઓ અને તમારી આત્માની અવાજને ઓળખવા માંગો છો, તો હવે રામ નારાયણ રામ સાથે જોડાવાનો શરૂ કરો। તમારા સ્વપ્નો ફક્ત પૂર્ણ નહીં થાય, પરંતુ તમે તમારા અંદરના ઉર્જાની એક અલગ અનુભૂતિ કરશો। જ્યારે તમે રામ નારાયણ રામ સાથે જોડાશો, ત્યારે તમને પોતાની જાતને સમજાવશે કે જીવનની મુશ્કેલીઓ કેવી રીતે ધીમે ધીમે દૂર થતી જાય છે અને ખુશી અને સત્ય કેવી રીતે તમારા જીવનમાં જોડાય છે।